જોહાર સાથીઓ, જય સંવિધાન, જય ભારત. હું આપનો સાથી ભનુ ચૌહાણ. આ વિડીયોના માધ્યમથી આજે બતાવી રહ્યો છું કે પૂરા ગુજરાતની અંદર એક જે મુહિમ ચાલી રહી છે, યુવાનોને તોડવાની જે મુહિમ, જંતર મંતરના મેદાનની અંદર જે આંદોલન થયું, પૂરા ભારતનું યુથ જ્યારે એક મંચ ઉપર આવ્યું, એમના સંવિધાનિક હક અધિકારોની જે લડાઈ ચાલુ કરી, તો એ લડાઈની સફળતા બાદ ક્યાંક ને ક્યાંક ભૂંડ ભક્તો જળ કઢાવો બહાર નીકળી અને સોશિયલ મીડિયાની અંદર એક મુહિમ ચાલુ કરી કે આરક્ષણ હટાવો, એટલા માટે કે આ યુવાનોનું ધ્યાન ભટકાવવા માટે. જ્યારે સામે ઓબીસી સમાજે મોટી તાકાતની અંદર ઓબીસી સમાજના યુવાનોએ જ્યારે જવાબ આપ્યો અને સોશિયલ મીડિયાની અંદર એક બીજી મુહિમ ચાલુ થઈ કે જાતિ હટાવો, દેશ બસાવો, ત્યારે આ જળ કઢાવોએ એમના નિવેદનની અંદર ફેરફાર કરી નાખ્યા કે અમે તો શિક્ષણની અંદર અનામતમાં સુધારા થવા જોઈએ એવી વાત કરી. અરે જ્યાં ખોવાનું હોય ત્યાં ગોતવાનું હોય. જળ કઢાવો, ઊંડ ભક્તો, શિક્ષણમાં શું સુધારા કરવા જોઈએ? ચાલો એક કદમ અમે આગળ આવીએ, એક તમે આવો આગળ. શિક્ષણ નીતિમાં ફેરફાર કરવો હોય તો આરક્ષણ પછી હટાવીશું, પહેલાં શું હટાવીએ ખબર છે? ખાનગીકરણ. આ દેશની અંદર પ્રાઇવેટ સ્કૂલોનું એટલું નિર્માણ થયું છે કે હરરોજની માટે પૂરા ભારતની અંદરથી સરકારી સ્કૂલો બંધ થાય છે અને એનાથી 3 ગણી પ્રાઇવેટ સ્કૂલો ચાલુ થાય છે. પ્રાઇવેટ સ્કૂલોની ફી એટલી મોંઘી કરી દીધી કે આર્થિક રીતે પછાત વ્યક્તિ કે એમનો દીકરો, ચાહે એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય કે જનરલની અંદર હોય, એમના દીકરાઓને ભણાવી શકે એવી એમની હાલત નથી, એવી ફીઓ કરી દીધી. સામાન્ય સિનિયર જુનિયર કેજીમાં 10,000થી માંડી અને 80,000 રૂપિયા સુધીની વાર્ષિક ફીઓ કરી દીધી. ભારતનું સંવિધાનની અંદર એ તમને એક અધિકાર આપેલો છે, ફંડામેન્ટલ રાઇટ છે તમારો, કે તમને મફત સારું ગુણવત્તાવાળું શિક્ષણ એ જે તે ગવર્મેન્ટ તરફથી પૂરું પાડવાનું છે. તમને તમારા આરોગ્યની ચિંતા છે એ પણ સંવિધાનના બાબતથી તમને મળેલો હક અધિકાર છે, તો એ ક્યાંથી તમને મળવું જોઈએ? સરકારી હોસ્પિટલોમાંથી મળવું જોઈએ. પણ આજે બે વસ્તુ ખાનગીકરણ એવડી મોટી થઈ કે માણસ આજે હેરાન થઈ રહ્યો છે. જો આંદોલન ઉપાડવું જ હોય તો પૂરા ભારતની અંદરથી પ્રાઇવેટ સ્કૂલો બંધ કરાય એનું આંદોલન ઉપાડો. સમસ્યાનું જડ જે છે એ હશે, આપમેળે શિક્ષણની અંદર સુધાર આવી જશે. આજે ભારતની અંદર કે ગુજરાતની અંદર નાનો વર્ગ છે એ એમના બાળકોને ભણાવી નથી શકતો, એમના દીકરાઓને ભણાવી નથી શકતો. એ માણસ 20,000 રૂપિયા 25,000 રૂપિયામાં માસિક કામ કરતો હોય છે, મહિનાની અંદર 20-25,000 રૂપિયા લાવતો હોય, એ એમના બાળકની ફી કેવી રીતે ભરી શકવાનો? ઘર ચલાવશે કે ફી હકાવશે? તો હાલ જે મજદૂર વર્ગ છે, જે નાનો વ્યક્તિ છે, એમના દીકરાઓ ઓલરેડી ભણી નથી શકતા. એમના દીકરાઓની હાલત એ થઈ છે કે એમને ભણવામાં ઓલરેડી પ્રોબ્લેમ થઈ રહી છે, એ એમના દીકરાઓની ફી ભરી નથી શકતા. તો માધ્યમિક હોય, પ્રાથમિક હોય કે ઉચ્ચ માધ્યમિક હોય, દરેક જગ્યાએ તે જે પ્રાઇવેટ જે ખાનગીકરણ છે એ બંધ થવું જોઈએ. આ નીતિ તરફ ચાલો. સાથે સાથે આ જળ કઢાવોને કહું છું કે ગઈકાલે ગુરુ પૂર્ણિમા ગઈ, તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓ તરફથી કંઈક જ્ઞાન મળતું હોય છે. તો કેવું જ્ઞાન મળવું જોઈએ કે સાચી દિશાએ તમારા હક અધિકારો જ્યાં કોણ છીનવી રહ્યું છે એ તરફ તમારી નજર જવી જોઈએ. પણ તમારા ગુરુઓ તો તમને કેવું જ્ઞાન આપી રહ્યા છે કે પરમાર સાહેબ અંદર બેઠા હોય, રાઠોડ સાહેબ અંદર બેઠા હોય, મકવાણા સાહેબ, ચાવડા સાહેબ કે ચૌહાણ સાહેબ અંદર બેઠા હોય, એને મારે વાતું જોવાની? આવો તો તમારા ગુરુઓ તમને એમ કહેવાય શિક્ષા આપે છે, તો તમે શું આમની પાસેથી લેશો? અને પરમાર સાહેબ, ચાવડા સાહેબ, ચૌહાણ સાહેબ, મકવાણા સાહેબ કે રાઠોડ સાહેબ આ શેમાંથી આવે છે? તો કે એસસી સમાજમાંથી, 8%, ઓબીસી સમાજમાંથી કે આદિવાસી સમાજમાંથી. રાઠોડ અટક પણ આદિવાસી સમાજમાં હોય, રાઠોડ અટક છે એ દલિત સમાજમાં હોય, રાઠોડ અટક છે એ ઓબીસી સમાજમાં હોય, પરમાર, ચાવડા આ બધી અટકો છે એ કઈ સમાજની અંદર હોય? એસસી એસટી ઓબીસી સમાજમાં હોય. એટલા માટે એમના દીકરાઓને તમારે જે સાહેબ કહેવા પડે છે, આ પ્રોબ્લેમ છે તમને. એટલા માટે તમે આ એક સ્ટન્ટ ઉપાડ્યું છે. અને હાલ એસસી એસટી ઓબીસી સમાજનો દીકરો કે કન્વર્ટેડ માઇનોરિટી સમાજનો દીકરો ભણી ના શકે એટલા માટે કે ખાનગીકરણ એટલું મોંઘું કર્યું છે. ખાનગીકરણની નીતિઓ એવી ચાલુ કરી છે કે ઓલરેડી મજદૂરનો દીકરો મજદૂર જ રહે અને અમીરનો દીકરો અમીર બને. એ નીતિ જે છે એ નીતિ બંધ થાય, એ આંદોલન તરફ જવું જોઈએ. પણ નહીં, એ તો વસ્તુ કરવી જ નથી. તમારે તો કોઈ પણ હિસાબે જાતિવાદ જ કરવો છે
કે એકને ઊંચો ને એકને નીચો. એટલા માટે SC ST OBC સમાજના દીકરાઓને કહું છું કે તમારે સમજવાની જરૂર છે કે હાલ જો આપણે આંદોલન ઉપાડવું હોય તો પ્રાઇવેટ સ્કૂલો બંધ થાય અને સરકારી સ્કૂલો છે જે બંધ થઈ રહી છે એમને ફરીથી ચાલુ કેવી રીતે કરીને હાલમાં જે સરકારી સ્કૂલો છે એ સરકારી સ્કૂલોની અંદર શિક્ષણ સમિતિ જે બનેલી હોય એના માધ્યમથી સરકારી સ્કૂલોની અંદર કઈ વસ્તુની ઘટ થઈ રહી છે એના ઉપર પૂરી નજર રાખો તો જ આવનારું ભવિષ્ય છે એ આપણું સારું રહેશે. બાકી આવનારી પેઢી ફરીથી ગુલામ બનાવવાના ષડયંત્રો આ લોકોએ કરી દીધા છે. શિક્ષણ નીતિની અંદરથી એમ કહ્યું ને કે અનામત ઓલરેડી ખતમ તો દૂરની વાત છે પણ શિક્ષણનો દરવાજો જ તમારો બંધ આ લોકોએ કરી દીધો છે કે પ્રાઇવેટ સ્કૂલો એટલી જ ચાલુ કરી દેશે અને સરકારી સ્કૂલો બંધ કરી દેશે. તો મજદૂરનો દીકરો યાની કે SC ST OBC સમાજનો દીકરો એમાં કોણ OBC સમાજમાંથી કોળી સમાજ, માલધારી સમાજ, ઠાકોર સમાજ, નાય સમાજ, સુતાર સમાજ, દેવી પૂજક સમાજ, સાધુ સમાજ, જે કોઈ OBC સમાજની અંદર આવે છે, પછાત સમાજની અંદર આવે છે, દલિત સમાજ, આદિવાસી સમાજના દીકરાઓ પ્રાઇવેટ સ્કૂલોની અંદર ભણી નહીં શકે. આવી નીતિઓ માટે એમણે ઓલરેડી અનામત ખતમ કરવા માટેનો એક બીજો દરવાજો ખોલી દીધો છે. એટલા માટે સમજો પ્રાઇવેટ સ્કૂલોના જે હડ્ડાઓ છે ને એ બધા મોટા મળતિયાઓના છે. એ હડ્ડાઓ બંધ કરાવવાનું આંદોલન પૂરા ભારતની અંદર ચાલશે તો જ આવનારો સમય આપણો છે. એ જ સાથે જોહાર, જય સંવિધાન, જય ભારત.